રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુનઃ સમીક્ષા અને રદ આ અંગે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રીને એક અનુરોધ કરેલો હતો કે આની પુનઃ સમીક્ષા થવી જોઈએ. જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવું ઠરાવવામાં આવી રહ્યું છે, જેની એમણે મને માહિતી ચેરમેનશ્રીએ આપી છે કે જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે. અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે, એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે. એટલે કોઈ એક વસ્તુ જે ભાવે મળે છે, કોઈને એમ લાગે છે કે આ ભાવ સસ્તો છે કે મોંઘો છે, તો એ ભાવે જેટલા વેન્ડર કોર્પોરેશનમાં અરજી કરશે એ બધાને સ્વીકારી એમની અરજી અને એમને એમ્પેનલમેન્ટના, એનો ટેકનિકલ વર્ડ એમ્પેનલમેન્ટ છે, એ કરવામાં આવશે અને એ ઉપલબ્ધ હવેથી પછી એ બધા પાસેથી યોગ્ય પસંદગીના આધારે સર્વિસ લેવામાં આવશે. અને જેમાં પણ નાના મોટા પણ ભાવમાં એમ લાગે છે કે આ કંઈક વધારે દેવાઈ ગયા છે, એમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર પણ કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ. બીજી વખત નામંજૂર કરી ગેરરીતિ હોય એવું લાગ્યું છે સ્ટેન્ડિંગ કમિટીને નામંજૂર કરી? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જે મને માહિતી આપી એ મુજબ આમાં નિયત ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરવામાં ન હતી, એટલા માટે નામંજૂર કર્યું છે. આજે 27 લાખ રૂપિયા નામંજૂર કર્યા છે, આ ખર્ચનું પછી કઈ રીતના આપણે કોણ ચૂકવશે? નામંજૂરનો અર્થ નામંજૂર છે. બધા પૂર્વ વિચારવા માટે કરી દીધા છે, એટલે હવે જે કામ અત્યારે ચાલુ હશે, કોઈ કામ અથવા તો કોઈ કામમાં કે પણ ટેન્ડર થઈ ગયું હશે, કારણ કે આના કારણે તો સીધું વિકાસને મિક્સ જે કામગીરી છે એને વિકસિત પડશે. હજી હું ફરીથી કહું, ક્યાંક હું કહું છું એમાં કંઈક હું સ્પષ્ટપણે કદાચ નથી કહેતો, કાં સમજણ ફેર થાય છે. જે રેટ કોન્ટ્રાક્ટ છે એ ભાવે એમ્પેનલમેન્ટ કરવામાં આવશે, એટલે આ ભાવે કોઈ બીજાને પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની હોય તો કોર્પોરેશન ટેન્ડર પ્રકાશિત કરીને 1 અઠવાડિયાના સમયમાં એ બધી એપ્લિકેશનો મંગાવશે. એ કામ નહીં અટકે અને જે ભાવમાં અતિશયોક્તિ લાગે છે એ દરમિયાન એની રીટેન્ડરની પ્રક્રિયા થઈ જશે અને રીટેન્ડરની પ્રક્રિયા દરમિયાન જે વિદ્યમાન ટેન્ડરવાળા છે એ બધા અસ્તિત્વમાં રહેશે અને નવા જે કોઈ સર્વિસીસવાળા આવશે એને અમે જોડી દઈશું. ટેકનિકલ અને નોન ટેકનિકલ બધા જ રેટ કોન્ટ્રાક્ટને આવરી લેવામાં આવ્યા છે. રેટ કોન્ટ્રાક્ટ એક લીગલ પ્રક્રિયા છે, એનું પણ ટેન્ડર કરવામાં આવ્યું હોય અને ટેન્ડરમાં જે લોકો એપ્લાય થયા હોય એ લોએસ્ટ જે હોય એનું મંજૂર કરવામાં આવ્યું હોય, એટલે ચૂકવાઈ ગયેલી પ્રક્રિયા એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરેલી પ્રક્રિયા જ છે, એટલે એમાં કશું કરી શકાય એવું નથી. વધારે આપવાના હોય તો સ્વાભાવિક છે કે પરત લઈ શકાય, પણ જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે. પછી એમાં કોઈ ગોટો થયો હોય, કાંઈ વધારે થયા હોય કે કોઈ કર્મચારીએ ઈરાદાપૂર્વક કે બિનઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય તો એ બધાની રિકવરી થાય. હાલ જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ ચેરમેને જે મને માહિતી આપી એ મુજબ આ ટેન્ડરની જે આઇટમ છે એને નામંજૂર કરવામાં આવે છે, એટલે બહુ ક્લિયર જ છે કે એને કાંઈ પૈસા ચૂકવવાની પ્રક્રિયા નહીં થાય. હવે એ તો કોણ પાર્ટી કેવી રીતે વિચારે છે એના ઉપર છે, કદાચ કાલ્પનિક જવાબ મારે દેવો યોગ્ય નથી. નહીં, કમિટીની રચના છે એ આખી એક અલગ પ્રક્રિયા છે અને આ આઇટમ જે આવી છે એમાં ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી. આઇટમમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રક્રિયા અનુસાર જે ટેન્ડરની પ્રક્રિયા કરવાની હોય એ સમયની અભાવને લીધે કરવામાં આવેલ નથી.
માટે આને નામંજૂર કરીએ છીએ. આમાં અમે કોઈ એની આઇટમની યોગ્યતા છે કે અયોગ્યતા છે એવું નથી કહેતા, પરંતુ જે સરકારના નાણાકીય શિસ્તના જે કોઈ ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન મુજબની આઇટમ નથી, માટે નામંજૂર કરી છે. પછી એકવાર સ્પષ્ટતા કરું કે રેટ કોન્ટ્રાક્ટના જે કોઈ પૈસા ચૂકવાઈ ગયા છે એની સાથે આને કંઈ સંબંધ નથી, પણ રેટ કોન્ટ્રાક્ટ જે અત્યારે વિદ્યમાન છે એની પુનઃવિચારણા થાય છે ને પુનઃવિચારણાના અંતે એને રદ તો એક સાથે કરવાની સૂચના આપી જ છે, પણ તાત્કાલિક રદ કરીએ તો બધા કોર્પોરેશનના કામ ઊભા રહી જાય, માટે રેટ કોન્ટ્રાક્ટમાં જે અન્ય પાર્ટીઓને પણ આ ભાવે સર્વિસ આપવી હશે એને આમંત્રણ આપશું અને આ રેટ કોન્ટ્રાક્ટ રદ કરીને નવા રેટ કોન્ટ્રાક્ટના ટેન્ડર કરશું. નેહલભાઈ, આવું કેવી નજર રાખે કે આપણે જોયું હવે બધા અધિકારીઓ નજર રાખશે, 3 રૂપિયા 2 રૂપિયાની બોટલ 8 રૂપિયા ચૂકવે છે. આ એક દાખલો છે, પણ આવા તો અનેક કોન્ટ્રાક્ટો થતા છે. આના ઉપર આવતા દિવસોમાં આપણી નજર રહેશે. જો રેટ કોન્ટ્રાક્ટના જે ભાવ આવે છે એના ઉપર અમારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગના સભ્યો જેને કહેવાય કે ગહનતાથી વિચારણા કરશે અને વિચારણાના અંતે તમે નક્કી કરી શકો. ટેન્ડરની પ્રક્રિયા આખી એવી છે કે તમે એક બેઝ પ્રાઇસ નક્કી કરો છો, બેઝ પ્રાઇસની કાં ઉપર ભાવ આવે ને કાં નીચે ભાવ આવે, એટલે તમારી પાસે L1 થી નીચે કોઈ બીજી ચર્ચા વિચારણાનો અવકાશ નથી, જે સરકારની હાલની પ્રવર્તમાન ગાઈડલાઈન છે એ મુજબ.